રાજાનું ખેડૂત શું કરશે? હાથમ આઠમ નોમ 3-4 દી એક જ ધારો વરસાદ પડ્યો. ખેડૂત માજા મરી જવાના ઈમડામ. આમાં કઈ લીધા જેવું ના દોડા ખરી ગયા હાંધા બાજરાના. પછી ઓલું છોકરું આવતો આમાં હમું કરાવું હજુ પડી ગયું, આડું પડી ગયું હજુ. ક્યારે આવશે છોકરું? 3-4 થાય ઘીરે જ ના આવ્યું માર્યા. હાથમ ના ગયો હજી આવ્યો ન. આમાં આમ જો ઈયાર્યું પડી જાય, ઈયાર્યું અંધાઈમાં. આમાં સાવ ખરી ગયું ઉપર. વાવાઝોડું એવું આવ્યું હંધું વાડીમાં છે ને ખેદાણ મેદાન કરી વાર્યું. અને આખા તો દાણા બીજે લેવા પડશે મારે. શું કરવું હવે? હા બટી આય 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 કોરાય. મારો બટી આવ્યો 6 વરાનો થાય, જીતીને આવ્યો. બાજરો કઈ ઊભું કરો. આય 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 બટી આય. એમાં કાંઈ નથી. હે એમાં કાંઈ નથી. તે તું ઘીરે છે 50,000 રૂપિયા લઈ ગયો તો બાપા તો હાથમ આઠમે પણ તું કેટલા દી નો આવ્યો ઘીરે? ખબર હાથમ આઠમ નોમ દશમ લઈ નો આવ્યો. 4 દી નો એક જ ધારો. તું ક્યાં હતો? પણ તમે પૈસા ઓછા આપ્યા ને એમાં આ બાજરાનું ઠંડુ ઓલું થયું એમ. 50,000 તો લઈ ગયો તો. હવે કોક છોકરા નીચે કાલે બટા આવી ગયું 50 લઈ જા. પણ 50 આ નીપજ તું જો હવે આમાં કઈ આવશે? પણ પૈસા બાપા હું આમ તું જો ઊભો થઈને તું જો કેવું થઈ ગયું આ તું. એ તો મેં જોયું આમ આંટો મારી નાખ્યો. તો પછી તારે વિચારું છું આમાં કઈ થયું નથી. દાણે ક્યાંક થી લેવા પડશે. હવે બાપા બાજરાનું કેમ થાય છે? પૈસા તો લેવો પડશે. પૈસા તો હા હવે તો આપણે 25 મણ જેવો લેવો પડશે. આપણે આ હંદીથી કેટલા વીઘા જમીન છે? ઈ છે 10 વીઘા, 10 વીઘા. બાપા એ તો પેલા હતી, હવે નથી. પણ પેલા કેમ એવું બટી બોલસ તું? બાબા તમને હું એક વાત કરું. તમે પેલા માર હમ ખાવ તો તારા હમ બટી કઈ ન કરું. માતાજી નામ મારા બાના એટલે તારી માં એક જ છે. ખાઈ નાખો પણ બસ તારી માં ના હમ બસ. બાબા આ વાડી રહી ને હું જુગારમાં હારી ગયો. લા મહણિયા જુગારમાં ક્યાં હારી ગયો? આ એક જ વાડી હે, કઈ દો આપણે નથી કઈ વાડી. પણ તમે પૈસા મને ન ઓછા પડ્યા શું કરું? 50,000 તો લઈ ગયો. 50,000 રૂપિયા. પણ તમે ખબર છે ને માતાજીના હમ ખાધા ને મારા બાના હમ ખાધા. તે તારી માં કઈ મને વાયા ધોકો લઈને નહીં આવતું. 10 વીઘા હારી ગયો હો. બાપા વાડી વહી જાય હે તેમ ગમે કરો. અહીં દાડીએ જઈશું. હું દાડીએ? હા 200 તો આપણું હાલ. તું ઘીરે રહેતો જ નહીં. તું નીકળ હાલ. અત્યારે હાલ નીકળ. બાપા આપણે જઈશું મોરબી ભાગ બાંધવા જઈશું. મોરબી જઈશું ભાત બાંધવા. ત્યાં હું ત્યાં ઈ રોજ કઈ ના આપતા ત્યાં કણે. બાપા એક જણાના 20,000 રૂપિયા આવે. એક જણાના 20,000 રૂપિયા આવે. હાલ વેચીનો પડ વેચીનો પડ આવતો નહીં તું કોઈ દી અહીંયા ઘરે. માય રાજાના વાડિયું વેચીને ભાઈ ખાય તો હું કરે. આવા છોકરા પાકે તો આખા જિંદગીમાં કઈ રહેવા જ ન દે. હવે મારે શું સમજવું? હું ઓડી કોઈ પાણી પીતો આવું લે. છોકરું મજ્યું સાચું બોલતું એટલે બધા પૈસા હરી ગયું. હાથમ આઠમ નો દશમ 4 દી ખીરેત નો આવ્યું. હે બાય દીકરો બાર આયા તમારી ભેહું ના આવી. એટલે મારી ભેહું ના હાંકવા આવ્યો, હું મારી વાડીએ આંટો મારવા આવ્યો તો. પણ આ ક્યાં તમારી વાડી છે? આ તો અમારી વાડી છે. હતી નહીં આ લીધી. હાથમ આઠમ ઉપર દર ખેલી એક વાડી તું લઉં જ છું. પણ આ 2.5 વીઘા અમારી વાડી છે. ઓલો તમારો કોઈ કાર્ડ ઉર્યો ઈ તમારો છોકરો જ છે ને? ઈ માર બટી છે. માર બટી. હા તો એને મારા પાસે 11 લાખ લીધા. હે હા 10 ટકા હજી મારા ગોખલામાં પડ્યો. ઈ આજ વાડીનો. પણ 4 દી ઘીરે ના આવ્યો. દસ્તાવેજ કેવી રીતના લઈ ગયો ઘીરે છે? 3 ધારો એક જ ધારો 3 દી લગી વરસાદ ચાલુ રહ્યો. ખબર છે? હા એક જ ધારો માર ઘરે ખાધું ને પીધું. પણ આમ જો એટલે બગાડી વાર્યું. 3 લીધા જ પૈસા કર્યા. પણ તમારે ધ્યાન રખાય, પૈસા નો અપાય. હમણે મહણિયા આવા દે હમણે. મારે શું ધંધો છે? પણ ધંધો એ તમે કોકને મારી વારશો. બોલાવો તમારા દીકરા હારે. તમારા હારે વાત નહીં, તમારા દીકરા હારે. હે બટી, આય તારો બાપો બોલાવે. હે આય બટી આય, તારું કામ છે. હા હાથમ આઠમ ઉપર કર્યો તે જગન મોટો. માર બટી એમ તો કઈ હારો માર. તમારો લાલ આવ્યો છો. તમારો લાલ આવ્યો. મારો દીકરો કોડીએ જાય શું કરી? કા ઓળખે ને બેટા? ભૂલી ગયો? ના 11 લાખ વાળા. હા હે બટકી આટલું બધું નો લેવાય ને. મહણિયા મારશો નહીં. શું મારશો નહીં? આ ખાવા પીવા એક જ વાળી હતી. 2.5 વીઘા. મારા બાપા 50,000 હાથમ આઠમ વરામાં એક દન આવે. હા એક દાન આવે તો બધું ઊંધું જ વાળી દેવાનું. એમાં જો આપણે ખંભાઈ જાવ તારે અસુ મહણિયા આંધુ સોબન કરવું છે. હાલો વાડીએ ખાટલે બેન વાત થાય. ચાલો હાલો મારા બાપાને મોગર કર. હા મોગરા
બેહો બેહો અહીંયા બેહો. હા એ તો બેવશું જ છે ને. આ બટી આની કોણ આવતર કાઢ્યા. ના હું બાપા અહીંયા બેઠો ને ઈ તો સહી છે તમારા બાપા ધબધબાટી બોલાવે. હા આઈ બે ઈ કામ તે હાવ હારું કર્યું. આને આમ હું મારું રૂપ લઈને આને કઈ કરીને મને દીધું નથી. 11 લાખ તો હર્યો હાચમ આઈટમ માંથી. એ હજી હું હાસું ન માનતો મારા બટીનું. હા એ હાસુનો મને રેવો લે મંગળાને ફોન કરું સાબુતી મી તો 11 દીધા ને તઈ કયો મંગળો? મંગળો ઈ આ સાબુતી માં તો ઓલા મંગા ભાઈ હા તાર છોકરો આપણે ઓળખે વાળી સારી રીતે ઈ પીન હુતું હશે ગમે ઈ આરોટતું હશે. બંધ કરી ના, દીધો. ના, બંધ કરી લેજો કીધું ને. હાલો ક્યાં મંગળા આ આપણે જો ઓલી વાડી લીધી આ કણ આઈ તો આ કઈક સાબુતી તું હતો ને હા 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 10,000 વાપરવા દે આઈ ને એ હા મારે માનવા નથી દેતો ઓલો ડોખરો હાય એ હા આવે હે મારું નામ ડોખરો નથી. ઈ ભલે ને જે હોય ઈ આથી મેં- સા બા પાણી પીશો? ના સાબા કાંઈ નહીં પગા ઘરાક ધોતી મેલી કરી હજી આજે જ લીધી છે નવી જ છોડાવી છે મેં નવા લીધા છે કપડા. બાજુ આવતો રે મંગળા આ બાજુ આવતો થોડોક આંકડા આવતો ત્યાં કૂતરી ગયો, વિયાણી. એટલે ક્યાં એટલે કૂતરી એટલે મિયાણી ભલે ને કઈડે આમથી પીને આવ્યું છે. એટલે આ કેમ પીને આવ્યું કરે ઈ તો તે બંધ કરી નાખ્યું ઈ તો ભલે ને એટલે તું કેમ બેઠો બીજો પૈસા લીધા એટલે બાપા અહીંયા લીધા હોય તો અહીંયા હેઠે દેવું પડે. 11 લાખ આખા લેવાય 11 લાખ. મંગા કાકા, મારા બાપાને ચાલો. એટલે રહેવા દો એટલે મારશો નહીં એટલે મારશો નહીં છે તેમ ફોટો અંદર મૂકી દે. હાલો અંદર મૂકી દીધો ખાવાનું હતું ઈ થઈ ગયું પણ હું થવાનું હતું થઈ ગયું. ઘીરે ગામમાં એને મકાન નથી આ વાડી ઓડી રહી તે ખાલી. એવું નતું છોકરા કાઢી જ થઈને રાણી આમ એને જ રાણી નથી મારે જ છે એક રાણી. ઈ તો મને ખબર છે તે તમારે જેમ ઈ એક રાણી નું પૂરું પડે હે પૂરું નથી પડતું એટલે તાને કહું છું તે પણ. આને ત્રણ રાણી કાઢી ત્રણ રાણી બાપા પૂરું એમાં પડે એકાદ હાચું કાંઈ જાય તો તો હા એટલે ઈ નો આવી 52 કરીને જાય. હા મારા બાપા જુગાર ન રમતા, પૈસા લીધો ને એટલે આમ કોઈ કરે. ખાવાનું હતું ઈ થઈ ગયું લપ મૂકો અને લબાસા લઈને નીકળો વાળી બાય ઈ વાર રેવા દીજો. પ્રેમથી માની જાવ તો હાસુ હે નકા સાબુતી માણા તો બોલાયો જ છે સાબુતીમાં તમે છો હા કેટલા ટાઈમે લીધા હતા? ટાઈમ લગભગ 2 અઢી વાગી ગઈ રાત ના કે દિવસના? દિવસના પાકું કન્ફર્મ 11 લાખ રૂપિયા લીધા હા, હતા 11 લાખ લીધા આઠમ ને દી આઠમ ને દી નોમ ને દી દશમ ને દી. 60 ના દી લીધા સહિત ના દી 11 લાખ માથે ને 50,000 ધોકો લાવો ધોકો લાવો. ના હેઠો બેજા બેઠા બેજા સહી ને દી મેં તને 50,000 રૂપિયા આપ્યા હતા. પણ બાપા એમાં તૂટો જો નકામ ત્રણ એક આવે તો તૂટો ન આવે. હા એટલે લીધા હતા ને તો મને ફોન કરવાનો હતો બટી. પણ બાપા ન્યા આવે તેમ ફોન ના ઉપાડતા એમ કોઈ તને કરો હવે તો નથી એમ. હવે માર પાસે બટી ઓલો સાપુ વાળો મોબાઈલ હોય એમાં સાપુ ખરાબ થઈ જાય. એમાં 1,000 રૂપિયા આમાં કઈક લઈ લેવાય. હા કે લઈ લેવાય આમાં તું આ સીઝન તું જો કેવી થાય છે હાવ. આ પછી સીઝન ની ઉપાધિ તમે કરો મને વાળી મેં કઈ લીધી હા, કબજે બા, હવે અમે સીઝન ની ઉપાધિ કરશે આ હે ને હવે અમે સીઝન ની ઉપાધિ કરશું ને તમે શું ઉપાધિ કરો હા. હવે તમે દાડી કાલ હાલશે કે નહીં આ લઈને ઉપાધિ કરો બાપા આપણે મોરબી જઈએ. અને તે બટી ઓલા દસ્તાવેજ ના કાગળિયા ક્યાંથી ઉપાડ્યા? તે બાપા તેમ 50,000 આપ્યા ને તે ત્રણ રાણી આવી ને તે જઈ તે પૈસા તૂટો આવી તો હું દસ્તાવેજ ઘરે લઈને તો હું હતો તો ત્યારે હા તેમ ઉતાર. મારો બટી મારો નીકળ્યો ને કઈક મને હવે ના, ના, મારશો નહીં રેવા દો ને. જે હોય ને જાવા દો હે હા. હંગા? ઈ થઈ ગયું હવે નહીં થાય. થઈ ગયું હાડા 10 વીઘા હતી ખાવા પીવા. હા ઈ તો હાથમાં જ કોર્યો તો કાંઈ સીન્યું હોય તમારો છોકરો સામે જ દેવા આવ્યો હું હમણાં બેઠા વિચારતો આ સીઝનમાં કઈ છે નહીં અને દાણા છે ને વેસાતા લેવા પડશે. લબાસા ભબાસા ભઈલો બીજું શું હે હા હા એટલે આ 2 દિનનો ટાઈમ આપો અમારે ક્યાં તાત્કાલિક ઝૂંપડું વાળવું. ઈ ગમે યા તમે રાખ લો ભીડમાં ગમે યા ઝૂંપડા વાળીને રહી ગયો ઘણા ખરાબ આપ્યા હા પણ 2-3 દિનનો ટાઈમ આપો તો અમારે ક્યાંક કાગળ બાગળ જઈને લઈ થાન બાંધ જઈને કાગળ લઈ આવી. કેમ કરવું છે જેવો ફેર દિન ટાઈમ હું તને એટલે આ મંગા કાકા સાવા ગયો ને આમાં આમથી કાંઈ નથી થાતું. ન થતું ને ભાઈ કાંઈ નથી થાતું. એટલે આ તારો આવા છોકરો આલે તું તે કઈ નથી મારશો કઈ નહીં. નથી એટલે મારશો નહીં એટલે મારશો નહીં છોકરા એટલે 1 વીઘાનો ભાવ સાંભળ્યો છે? પૈસે જે હોય જાવા બાપા દો. હવે વહી ગયું. મેં આપી દીધો વીઘાનો ભાવ આપી દીધો તમારા છોકરા આપી દીધો તમે ખાલી 1 વીઘાનો ભાવ લાખ રૂપિયા આપ્યો. તું બેટા બોલે છે મારે તું બેટા ના બોલ તારો બાપુ શું કે તાક માંડીને જ પણ દેખાડે શેઠ મેં સાચું કીધું આમાં કાંઈ નથી થાતું. હા ઈ વાત હાજી એ તારે એમ જોયું એટલે તું આમાં બેટા- હે ને 200 મણ મેં હે ને ઓળખે બાજરો કર્યો તો ઓલી સીઝન. હા ઈ વાત હાજી જો 2 દિનનો ટાઈમ આપો 2 દિનનો ટાઈમ આપો 2 દીમાં આ વાળી મારે ખાલી જોઈ અને માં મરી ગયો તો કઈ નહીં મળશે. તું મરી તો આ વાળી માર ઉપર જ આપ. દસ્તાવેજ માર નામ ઉપર છે ને બધું કમ્પ્લીટ કરીને જ આપ્યું
દીકરા પાકા ભાઈ તું મારો ભાગ્યો હો હતા એ રીતે તને રાખું લેવે તમે ધોકો લાવો ને યાર. ના ના 2 દિનનો ટાઈમ આપું હું મારા ટાઈમ નથી થયો બહુ અને હવે મારા શિરાવાનો ટાઈમ થઈ ગયો હા, હું શું તમારે કહું? શિરામાં નો તમારે દૂધ જ પીવાનું હોય. આપણા છોકરાને લીધે ટાઈમ દેવાનો હો ને આના લીધે તો દેવાય ત્યાં. આ મને કેવું કે અરે પાડી દો મારી સામું બોલે તો તમે કયો બંધ કર્યો આ પી પી છે ને ગામમાં તારું તું પાડી દઈશ મારી નો અત્યારે મકાન ખાલી કરાવડાવીશ શેઠ મારા બાપાની ગયા ને ઊંચા કુંડના માનવી છે ઊંચા ગામના ઈ જાના હોય એના તું બંધ થાને કહું તને પડશે હે હવે વીજળી જ પડી. હા મગજ આખો પકવી નાખ્યો હારો જાઓ તમે જાવ એમ નહીં આમ રાજી પી રાજી પી હા એમ શું અને 2 દિન મકાન ખાલી ત્રીજા દિવસ સીધું તું જસીબી લઈને આવું આ કામ 11 લાખ આપ્યા હો એમ કાંઈ. 11 લાખ 11 લાખ આપ્યા અને તું મારી વાડીમાં કોઈ દી ગળતો નહીં હાલ ચા. હવે ક્યાં તારી વાડી હવે શેઠની વાડી. આઈ ગરશે ગરી. ગરશે મારો માળા હે હા. ગરશે વાડી મારે વાડી વાવવા જ માર રાખવાની. હા વાડી દાને રાખવાની બાબા તને રાખવા જ નથી દેવી આયા કણે. જસીબી લઈને આવું હું પમ દી આ બધું પાડીને સીધો જ બંગલો 100 માળનો ફ્લેટ ના ઉભો કરવો શેઠ હિટેશી લાવજો આમાં જેસીબી ડૂબવું પડે હવે હિતેશી લાવ આ હાચું જ છોકરો બોલતો. ડાયો હે છોકરો હાચું જ બોલતો હોય. 2 દિનનો ટાઈમ હો એટલે આ વાડી તારા વાવા રાખવાની. આ શેઠ દે છે ને શેઠ દે છે રાખીને નહીં રાખું. આયા તું વાડી એ મારા મારી કાકા દાઢી અમને બોલાવજો આ દાઢી તમ તાર તાર બટી, દાવાનું. આ ઈ રાતે રહી જ નો શકે. તમને બે બાપ દીકરાને આ બોલે વાડી વાવા રાખે ને તો રાતે અહીંયા રહી નો શકે. હા ભૂત થાય છે. ઈ ગમે ઈ એ તો કોઈ ગોફેટના થાય. ઘા કરીને ભૂત થાય છે ભૂત. હા ઓલે થાય. આ મારો ભાગ્ય 2 લાંગરી થાય એટલે ભૂતની આખી વાડી દોડા હા. ખબર હોય આ બીજો આવડો જીબડો બાય તમારા શિરાવાનો ટેમ છે ને હા તમે જાઓ. 2 દિનનો ટાઈમ તો હાલ હું આવું ને હા આજ મને મારે એવા બે મારા કાકા બોલાવતે આવજો હા વાંધો ને ફોન કરજે ને બટી તું બેસ જો બાપા તમારા જેવું તોય ન થાય હું માન બેસ બટી બેસ. પગ બગ કસે રાખ્યા છે. આમ લાંબા કરો બટી તને કઈ વિચાર નો આવ્યો. બાપા આમાં ક્યાં કોઈ કાંઈ થયું ખબર છે ને 10 કિલો બાજરો થયો હતો અને 1.5 કિલો ઇંચ ઘઉં થયા હતા આ તો આપણે નીંદવું ન પડે ને એટલે મેં આ હાંધું કર્યું સો બન્યા તે હંધું વેચી નાખ્યું તને વિચાર નો થયો વિચાર જરી આઈ. પણ બાપા આપણે નીંદવું છો તો દાડીએ એક તો ચડે નહીં એટલે નીંદવું પડે નહીં એટલે મેં આ હાંધું કર્યું હવે દાડિયા તો જડી રે માયગા દાડિયા મળી રે. ક્યાં દાડીએ કોઈ જ ન ચડે 250 રૂપિયા ગામ આખું આવે. અત્યારે કોઈ દાડી આવતું તું 100 બન્યો હો 100 બન્યો. 11 લાખ રૂપિયા 11 લાખ રૂપિયા. તું કાળિયા નીકળ ઘરે કોઈ દી આવતો ને પગ નો મૂકતો કાળિયા. કાળિયા થીમાં કોઈ દી ઘરે પગ નો મૂકતો અને બાપા હુઈ ગયા હા હુઈ ગયો બટી હુઈ ગયો હજી ડોકે છે કાઢ. હવે નો આવતો અહીંયા. લાય હવે આમ હાલ્યો જઉં. એકાદો ફરતો આટો માર્યો શેલિકાનો